વર્ષની ઉંમરે ભીમરાવે પોતા માતા ભીમાબાઈનું અવસાન થયું અને તેમને ગુમાવ્યા હતા. 8 વર્ષની ઉંમરે સતારાની શાળામાં બધાયથી દૂર વિદ્યાર્થીઓ પોતાના ચપ્પલ ઉતારે ને ત્યાં તેમને કંતાનને કોથળે બેસાડવામાં આવતા હતા. આપણા ભારત દેશની રચના ડૉક્ટર ભીમરાવના હસ્તક કરવામાં આવી હતી. ए शान ये शौकत ईमान न होता, इस देश में कोई किसी का मेहमान न होता, नहीं मिल पाती खुशियाँ हम इस वतन में अगर इस देश का संविधान बाबा साहेब ने लिखा न होता. બાબા સાહેબને પુસ્તક વાંચવાનો ઘણો શોખ હતો. અનુકૂળતાએ તેઓ દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા પુસ્તકોનું વાંચન અને 9 ભાષાના તેઓ જાણકાર હતા. વડોદરાના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને વિદેશ મોકલી અભ્યાસ પૂર્ણ કરાવ્યો હતો. ત્યાં તેમણે MA અને PhD ની ડિગ્રીઓ પણ પ્રાપ્ત કરી હતી. તેમણે મૂકલેખનનું પત્રક પણ શરૂ કર્યું હતું. પોતાની જ ઓફિસમાં પોતાનો જ પટ્ટેવાળો તેમની સાથે દુર્વ્યવહાર કરતો હતો. આંબેડકરને થતું હતું કે પોતે આટલું બધું ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આવી રીતે અપમાનિત થવું પડતું હોય તો પોતાના આર્થિક અને નબળા જ્ઞાતિઓમાંથી અમારે વાત જ શી કરવી? ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે ટીલા ટપકા જપ માલા બાધા કે આખરે નહીં, પણ પોતાને માથું ઊંચું રાખીને જીવન જીવવાનું જ્ઞાન આપે ને તેને ધર્મ કહેવાય. एक महिला कभी मस्जिद की मौलाना न बन सकी, एक महिला कभी मंदिर की पुजारी न बन सकी, एक महिला कभी चर्च की पादरी न बन सकी, लेकिन एक महिला राज्यपाल मुख्यमंत्री प्रधानमंत्री सब कुछ बन सकी. जो अधिकार धर्म न दे पाया वो सारे अधिकार बंधारण के अंदर महिलाओं का बाबा साहेब ने दिए हैं. ભગવાને બધા જ લોકોને સમાન અંગોને સમાન વિચારો આપ્યા છે, તો આપણે કોણ છે તેને અલગ કરવા વાળા? પાણીથી કોગળો કરો કે વિધિ કરો, પાણી તો પાણી છે ને. બાબા સાહેબનું સૂત્ર હતું કે શિક્ષિત બનો, સંઘર્ષ કરો, સંગઠિત બનો. સાવરણી સભ્યો જ્યારે ભેગી હોય છે તે કચરો કાઢવાનું કામ કરે, જુદી હોય છે તે પોતે જ કચરો બની જાય છે. માત્ર સંગઠિત બનો. આપણા ભારત દેશની રચના ડૉક્ટર ભીમરાવના હસ્તક કરવામાં આવી છે, જેને હૃદયપૂર્વક વંદન કરીએ છીએ. એક સુવિચાર છે કે ઉગે કમળ પંખમાં તદપી દેવે શિરે ચડે નહીં કોથી કિંતુ મૂળવા એના ગુણો વડે. કમળ કાદવમાં આગવા છતાં પણ ભગવાનના શિર ઉપર બિરાજમાન થતો હોય તો વ્યક્તિ પોતાના કુળથી નહીં પણ પોતાનામાં કેવા ગુણ છે તેના વડે તેનું મૂલ્યાંકન થતું હોય છે. એક કવિતા છે કે पढ़ने का हक कौन दिलाता, हमको पढ़ना कौन सिखाता, हमको छूना वर्जित होता, मान हमारा मर्दित होता, काया से भी वे कतराते, वो स्वामी हम सेवक होते, पेट अन्न से रीते होते, गंदा पानी पीते होते, हमको बुरी न गाली लगती, यह अमृत की प्याली लगती, अरे दलित वासियों बाबा साहेब नहीं होते तो हम क्या करते. अस्तु. जय भीम. रिपोर्टर अरविंद राठौड़, सूरत.